નમસ્તે. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ દીવાભાઈ વિદ્યા મંદિર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ આરવી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે અનેક તહેવારો ઉજવીએ છીએ. આજે આપણે શિવરાત્રી, નવરાત્રી અને હોળી વિશે જાણીશું. શિવરાત્રી મહાવત તેરસના દિવસે આવે છે. શિવરાત્રીનો અર્થ છે ભગવાન શિવની મહારાજ. આ દિવસે ભગવાન શંકર માતા પાર્વતીના લગ્ન થયા હતા. ઓમ નમઃ શિવાય મહાદેવના નામથી શિવાલય ગુંજી ઉઠે છે. મંદિરમાં ભાગનો પ્રસાદ વેચવામાં આવે છે. હોળીનો તહેવાર વસંત ઋતુમાં આવે છે. તે તહેવાર અધર્મ સામે ધર્મના વિજય તરીકે ઉજવાય છે. હોળી પ્રગટાડી લોકો પ્રદક્ષિણા કરે છે. તે દિવસે ધાણી, ચણા અને ખજૂર ખાવાનો મહિમા છે. હોળીના બીજા દિવસને ધૂળેટી કહેવાય છે. લોકો એકબીજા ઉપર રંગ અને ગુલાલ લગાવે છે. નાના બાળકો પિચકારી લઈને રમે છે. નવરાત્રીનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ 9 સુધી ઉજવાય છે. અંબાજી માતાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કરીને એનો 10મા દિવસે માર્યો હતો. એ ખુશીમાં લોકો આ તહેવાર ઉજવે છે. આ તહેવારમાં અંબાજી માતાનો ફોટો અને ગરબો મૂકવામાં આવે છે. છોકરીઓ ચણિયા ચોળી અને છોકરાઓ જબ્બો લહેંગો પહેરે છે. અસ્તુ.